નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા રોડ પાસે જે જીબી આવેલી છે ત્યાં આજુબાજુના જે સોસાયટીના જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થયા છે। 15 દિવસથી વારંવાર રજૂઆત કરી છે। જીબીની ઓફિસ હમણાં પહોંચ્યા છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, જીબીની ઓફિસ પહોંચ્યા છે, શું? પહેલા તો અહીંયા છેલ્લા 4-5 દિવસથી લાઈટો જાય છે અમારા વિસ્તારમાં। તુલસી હાઈટ થી લઈને વૈકુંઠ થી બાપોદ, બાપોદ થી સંતરામ થી શરણમ થી વૈકુંઠ 1, એટલે સમગ્ર એમ જોવા જાય તો પૂર્વ વિસ્તારનો અડધો ભાગ જે છે ત્યાં આગળ લાઈટો જાય છે। ઇન્દ્રપુરી સબ ડિવિઝનમાં હમણાં આટલી અસહ્ય ગરમી જે પડી રહી છે એમાં પણ નાઇટમાં સ્ટાફ નથી। તમે જોઈ શકો છો કે અહીંયા પંખા ને એ બધું વગર માણસે ચાલે છે। 1000 રૂપિયા બિલ બાકી હોય તો માર્ચ મહિનામાં કે માર્ચ એન્ડિંગ જેમ કરીને પઠાની ઉઘરાણી કરવા ઘરે મોકલે છે। પ્રાઇવેટ માણસોને મોકલે છે એજન્સી થ્રુ હાયર કરીને। અહીંયા અમે ફોન કરીએ છીએ, ફોન કોઈ ઉપાડતું નહીં। એમના મેડમ છે જૈનબ મેડમ કરીને, એમને ફોન કરે તો એમના જવાબ ઊંધા મળે છે પબ્લિકને કે હમણાં લાઇટ નહીં આવે, માણસો સાઈટ પર છે અને ફોન સ્વિચ ઓફ કરી દે છે। તો અમારે જવું કોને? પ્રશ્નોનો આ નિરાકરણ લાવો ક્યાંથી? અમે ટાઈમ ટુ ટાઈમ લાઇટ બિલ ભરીએ છીએ અને આ મારા એકલાનો પ્રશ્ન નથી, સમગ્ર પબ્લિક નો। અમારા સોસાયટી એસોસિએશન સાથે અમે લોકો બધા અહીંયા આવ્યા છે। અમારે અહીંયા આવવાની જરૂર કેમ પડી કે અહીંયા કોઈ ફોન નથી ઉચકતું, કોઈ રિસ્પોન્સ નથી આવતું। આજે રાત્રે 12:30 પોણા 1 થયો તો પણ તમે જોઈ શકો છો અંદર કે કોઈ એક જ માણસ છે, 3 ફોન છે, રિપ્લાય નથી આપી રહ્યા, એન્જિનિયર્સ નથી મળી રહ્યા। આ પબ્લિક નો રોષ છે। એટલે અમે વિનંતી કરવા માંગે છે જીબી ને કે અમે એટલા હલકા નથી કે જે લાઇટ બિલ નથી ભરી શકતા કે વીજ ચોરી નથી કરતા। અમે પણ સરકારને જીબી ને ટેકો આપીએ છીએ, પણ અમારી બી માંગ એ જ છે કે રાત્રિના સમયે જે લાઇટ જઈ રહી છે, દિવસ હોય તો આપણે ગમે તે રીતે દિવસ પસાર કરી શકીએ, પણ રાત્રિના સમયે રાત પસાર ના થાય। નાના બાળકો હોય, વડીલો હોય, વૃદ્ધો હોય, નોકરી ધંધાથી આવીને બિચારા નાગરિકો હોય, એમનું ફ્રસ્ટ્રેશન લેવલ હોય ને ઘરે આવીને આજે તમે પણ સુઈ રહેતા હોય ને અચાનક લાઇટ જાય 3-4 કલાક સુધી કોઈ રિસ્પોન્સ ના મળે તો અમે શું કરીએ? તમે અંદર આવી જોઈ શકો છો, આ પબ્લિક ને પણ પૂછી શકો છો। કોઈ અધિકારી નથી અને એને દર વર્ષનું છે, આ દર વર્ષનું છે। એવરી યર છે ને આ ઉનાળાની અંદર આ તકલીફ હોય છે, બરાબર। દર વર્ષે અમારે અહીંયા આવીને અહીંયા ગાડી અમારે કમ્પ્લેન્ટ નોંધાવવાની, અડધો કલાક, દોઢ કલાક સુધી ફોન કરીએ, કોઈ જવાબ ના આપે અને અહીંયા ત્યારે ઊંધા છતાં જવાબ આપે છે। અધિકારીઓ હોતા નથી અને કોઈ બી મેન અધિકારીને સવારે મળવા આવીએ તો એને 9:30-10 વાગ્યાનો ટાઈમ હોય છે, 11-12 વાગ્યા સુધી અધિકારીઓ આવતા નથી, બરાબર। અને એને રિપોર્ટ કોઈ આપતું નથી। અને જે એના ટ્રાન્સફોર્મરનો પ્રોબ્લેમ છે, ટ્રાન્સફોર્મર વધારવાનું કામ એ લોકોનું છે। યુનિટ વધારો, ટ્રાન્સફોર્મર ઇન્ક્રીઝ કરવાનું કામ જીબી નું છે। કેમ લાઇટ બિલ ને વધારો તમે આપી દો છો? તો એ બધું કામ કોણ જોશે? એ તમારા એ ઇન્ટરનલ વર્તણૂકમાં આવે છે। એ લોકો કોઈ જવાબ કોઈ અંદર અધિકારી નથી અને બોલાયા છે એટલે આ પંખાની સ્વિચ બંધ કરી દીધી છે। તમે જોઈ શકો છો અંદર કોઈ અધિકારી નથી અને જેમ તેમ કોઈ ફોન ઉપાડવા માટે પણ તૈયાર નથી। પબ્લિક હેરાન કેમ થાય છે? આટલી બધી પબ્લિક હેરાન થાય છે અને જીબીના જે અધિકારી છે તેમનું ધ્યાન અહીં જે પંખા છે તે ચાલુ રાખવામાં આવે છે। જોઈ શકો છો બધા અને આ બીજા વડીલ તમે જોઈ શકો છો કે બીજી સામાન્ય જનતા વાઘોડિયા રોડની તમામ જે વાઘોડિયા રોડના ફરિયાદ લખાવે છે, પરંતુ આમની જે ફરિયાદ મારી વાત સાંભળો, જીબી ની અંદર એવું લખો મારા ઘરની લાઈટ ગઈ છે, એમાં મારા બહેરી છોકરા કે નાના છોકરાને રાત્રે શોર્ટ સર્કિટ થશે અને કઈ બી થશે એની જવાબદારી જીબી વાળાની રહેશે, એવું મને જીબી વાળા લખાણ આલે, બરાબર। અહીંના ઇન્ચાર્જ અધિકારી મેડમને જ્યારે કોલ કરવામાં આવ્યો તે મેડમે એવું કહેવામાં આવ્યું છે કે કાલે સવારે કોલ કરજો, અત્યારે રાત્રે સુઈ જાઓ। રાત્રે લાઇટ ગઈ છતાં અહીંયા આવીને ઇન્દ્રપુરી ટાઉનશીપમાં આવીને એમને જાણ કરવામાં આવી। અહીંના કોઈ પણ સ્થાનિક અધિકારી નાઇટ શિફ્ટમાં છે નહીં, કોઈ પણ ટેકનિશિયન નથી, કોઈ પણ એન્જિનિયર નથી। આખા ઇન્દ્રપુરી વોર્ડની અંદર, ઓફિસની અંદર પંખા, લાઇટ બહારના બધા ચાલુ છે। એક પણ વ્યક્તિ અહીંયા હાજર નથી, માત્ર સિક્યોરિટીને છોડીને। એટલે આનો નિકાલ સાહેબ કોઈ પણ રીતે આવવો જોઈએ। માર્ચ એન્ડિંગ હોય, મંથ એન્ડિંગ હોય, જ્યારે બી અમારી સેલેરી હોય, અમે સેલેરી કરતા હોય યા તો સેલેરી લેતા હોય, એક પણ રૂપિયો લાઇટ બિલ બાકી હોય સાહેબ તો કાપવા માટે ઘરે પહોંચી જાય છે, બરાબર છે। તો એનો કોઈ પણ પ્રકારનો અમને નિવેડો મળતો નથી અને એવરીડે આવું થાય છે, એવરીડે। અને મારી જેટકોને પણ આજ વિનંતી છે, રેસકોર્સ જેટકો યુનિટને, કમિશનર સાહેબને કે ઉપલા જે બી અધિકારી છે, ડેપ્યુટી કમિશનર સાહેબ હોય કે કમિશનર સાહેબ હોય, મારે એમને વિનંતી છે કે સાહેબ તમે આ બાબત બહુ ગંભીર છે, તમે સમજો આ વાતને
આજે તમે આ પબ્લિક જોઈ રહ્યા છો, એ પબ્લિક કોઈ એક માણસના કહેવાથી કે બે માણસના કહેવાથી નથી. એ સમગ્ર પૂર્વ વિસ્તારની વાઘોડિયા રોડની આ પબ્લિક છે અને તમારો માણસ બી એક જ છે. સાહેબ આ પ્રાઇવેટીકરણ કરો, પ્રાઇવેટીકરણ કર્યા સિવાય આનો છૂટકો નથી. કારણ કે ગવર્મેન્ટ જેટલા બી કર્મચારી જીએબી માં બેઠા છે, હરેક કર્મચારીને એવું લાગે છે કે સાહેબ આ આપણી પોતાની પર્સનલ ઓફિસ છે, પર્સનલ ચેર છે, બરાબર. ચેરપર્સન નથી, હી ઇઝ નોટ અ ચેરપર્સન. ઓકે, એટલે એક પણ અધિકારી મારી વાત સાંભળો, ટોટલ માણસ આજે નાઇટમાં કેટલા જીબીએ મેકેલા છે, એમાંથી ઓનલી ફોર 3 જ જણ હોય છે. તો બીજાને બેઠો પગાર તમે આપો છો, તમે બેઠો પગાર આપો છો, બરાબર. એનું આગળનું કાર્યવાહી કરો. અમારી તો એટલી દરખાસ્ત છે કે આ વસ્તુની અંદર તમે ધ્યાન રાખો, બરાબર. કે જે અધિકારી છે, અધિકારીના ઉપર બી કોઈ હશે, નહીં હોય એમને એની પર બી ઉપરી હશે કોઈ, બરાબર. તમે જોઈ શકો છો અહીં જે સોસાયટીના જે લોકો છે તે પહોંચ્યા છે અને તમામ જે લોકો વાઘોડિયા વિસ્તારના લોકો નાના નાના ભૂલકાઓને એક્ઝામ ચાલે છે, એ સવારે ઉઠીને તો એક્ઝામ કેવી રીતે આપી શકશે એ લોકો? મારા ઘરમાં આજની પોઝિશનમાં છોકરાની વહુની ડિલિવરી છે. એ નાના બાળકને કઈ બી થયું એની જવાબદારી જીબી ની રહેશે, બરાબર. આ પોઝિશનમાં સુવાડીથી લાઈટ પંખા વગર ના રહેવાય. આ લોકો સાહેબ ભૂલી ગયા છે કે ઇન્કમ ટેક્સ પબ્લિકના ઇન્કમ ટેક્સના આધારે જ સેલરી થાય છે. કોઈ અહીંયા છાપવાનું મશીન કોઈ ગવર્મેન્ટ આપતી નથી, બરાબર. એવરી મંથ એવરી યર નો અમારો ઇન્કમ ટેક્સ રિટર્ન કેટલો ભરાય છે સાહેબ, અમે એના ડેટા અત્યારે બતાવી શકીએ એમ છીએ મીડિયા સામે. ઓકે, એ સાહેબ મારા હમણાં નાઇટમાં આવ્યો, મારા સિનિયર ત્યાં છે સેકન્ડ સીટમાં. એટલે અમે સર અમારા ના સાહેબ માસ એમના હાથ નીચે કામ કરું છું, એફઆરટી માં જ કોન્ટ્રાક્ટર કરું. ના સાહેબ અમે અંબાજુ ગયા હતા કમ્પ્લેન માટે, એટલા માટે ગાડી લઈને. પેલા સાહેબ મારા સિનિયર ત્યાં છે સાહેબ. અહીંયા નાઇટમાં ફોન કરો ને એટલે સવારે 11 વાગે રોટેશન થાય. 11 વાગે ફોન કરે, 11 વાગે ફોન કરીએ તો એવું કે છે કે નાઇટ વાળાને કહો. નાઇટ વાળો આવે તો કે દિવસ ડે કહો. એટલે અમારે કેવા કયા ટાઈમે આવવાનું? અમે ફોન કરો એમ કહો. એટલે સાહેબ અરે સાહેબ ફોન અરે સાહેબ અરે સાહેબ માણસ સાહેબ શું કહેશો આ લોકો જે રજૂઆત કરી? માણસો તુલસી પીડા પડ્યો તો અમને તુલસી પીડા ચાલુ કરી દીધો. બીજો શ્રીનાથ ધામ બાજુ જાય છે માણસો. ફોન ચાલુ છે પણ એકનો આજે કઈ ફોન ચાલુ. અરે ના કારના ચાલુ છે. આમ રિસીવર મૂકી રાખે. જ્યારે લાઈટ જાય ને લાઈટ, ત્યારે આ રિસીવર આમ મૂકેલી હોય છે. જય ભારત માતા કી જય. અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે તાત્કાલિક ધોરણે અહીંયા નાઇટમાં માણસો મૂકવામાં આવે. એન્જિનિયરની ટીમ હોય, હેલ્પરની ટીમ હોય, એ મૂકવામાં આવે. પૂર્વ વિસ્તારનું આ પ્રશ્ન બહુ ગંભીર છે. હજી તો ગરમીની શરૂઆત છે. એટલે અને તમે જોઈ શકો છો કે બહાર કોઈ અધિકારી નથી અને આ જે પંખાઓ છે તે ચાલુ છે. લોકોને જે લાઈટ છે તે મળતી નથી, પરંતુ આ જે બહાર પંખાઓ છે તે ચાલુ એમની પંખા પર દિવાલોનો અમારા ઘરે લેટ નથી. આ આગળ દિવાલોનો પંખા એમની પર. બોલો નાના બાળક શું કરે? નાના જે બાળકો છે તે સૂતા હોય છે ને અહીં તો એમ જ જે પંખા છે તે દર્શક મિત્રો ચાલી રહ્યા છે. તમે જોઈ શકો છો તમામ જે આ જે લાઈટો છે તે પણ ચાલે છે અને આ જે પંખા છે આ લાઇટ બિલ કોણ કરે? એક પણ અધિકારી અહીંયા હાજર નથી સાહેબ. આ અધિકારી જો આ ભંગારખાનું છે કે ઇન્દ્રપુરી નો સાહેબ ઓફિસ નો સ્ટાફ બેસે છે અહીંયા. આ સાહેબ જો એક પણ પંખો છો આ જે ઇન્દ્રપુરીની જે આ જીબીની ઓફિસ છે કે ભંગારની ઓફિસ છે દેખાઈ રહ્યું છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ તમામ અને બિલ નથી ભરતા ત્યારે જે તેમની લાઈટ છે તે બિલ જયારે નહીં ભરતા ત્યારે આ લોકો કેવું કરે છે? ત્યારે તો એવું લાગે કે આપણે પેલું ઉધારના પૈસા વ્યાજે 20-30% લઈને આયા હોય અને ના ભરતા હોય. પેલા બજાજ ફાઇનાન્સ વાળા, કોઈ ત્રાહિત કંપની ના કલેક્શન વાળા હોય, એ લોકો જેવું પઠાણી ઉઘરાણી કરે એવા આવે છે ઘરે
કે ભાઈ તમારું 500 રૂપિયા બિલ બાકી છે. હવે 10 તારીખે સેલરી થતો હોય તો 15 તારીખે થાય, કે જેની સાયકલ હોય, કોઈની પરિસ્થિતિ ના હોય તો એને તમે ગ્રેસ પીરિયડ જે પહેલા 15 દિવસમાં આપતા હતા, હવે તો ગુજરાત સરકારે બી કીધું છે કે તમે મધ્યમ વર્ગીય લોકોને કે ગરીબી રેખા નીચે જીવતા લોકોને તમે સપોર્ટ કરો, પણ એની માટે બી અઠવાડિયાનો ટાઈમ જ આ લોકો આપે છે. બિલ ભરવા માટે બી અઠવાડિયા, કે જેવું અઠવાડિયું પતે જાણ કર્યા વગર નીચેથી વાયર કાપી નાખે છે. ઇન્ફોર્મ પણ નથી કરતા ગ્રાહકને. કોઈ બહાર હોય, કોઈ નોકરી ધંધે ગયું હોય તો ઇન્ફોર્મ બી નથી કરતા કે અમે તમારું લાઇટ બિલ કાપવા માટે આવ્યા છે. પેલો માણસ નોકરીથી કંટાળીને આવેલો તો એને ઘરે એને લાઇટ પણ નથી મળતી, ડાયરેક્ટ લાઇટ આવીને કાપી જાય છે. અહીંયા રામરાજ પ્રજા સુખી છે અહીંયા બધી. ફ્લેટમાં રહીએ છીએ તો હમણાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, બધે મોસ્ટ ઓફ ફ્લેટ સિસ્ટમ આવી ગઈ છે. આજે ફ્લેટમાં લાઇટ જાય, હાઈ રાઇઝ બિલ્ડિંગો બની રહી છે. 9મા માળેથી કોઈ નીચે ઉતરતું હોય, 10મા માળેથી ઉતરતો હોય, એને સડનલી લાઇટ જાય તો પહેલા તો એ વ્યક્તિને કાઢવા માટે ફ્લેટના લોકોએ દોડવું પડે છે, કાં તો ફાયર ટીમની મદદ લેવી પડે છે. આ અનુભવ અમે વેઠેલા છે કે આજે કોઈ નાનું બાળક સ્કૂલે કે ટ્યુશન જવા લિફ્ટમાં ઉતરતું હોય ને લાઇટ જાય અને છોકરું ગુંગળાઈને મરી ગયું તો એની જવાબદારી જીબી લેવાની છે. કોઈ વડીલ નીચે ઉતર્યું અને એ ગુંગળાઈને મરી ગયું તો એની જવાબદારી જીબી લેવાની છે. મારું બોલેલું કદાચ અમુક લોકોને હસવા પાત્ર લાગશે, કાં તો જે બી જીબી ના અધિકારીઓ હશે એમને કોમેડી લાગશે, પણ આ સત્ય ઘટના છે. તમારા જે 80,000 લાખ રૂપિયા પગાર છે એ કોઈ એફડી નથી, એ સામાન્ય જનતાએ ભરેલો ટેક્સ છે. સામાન્ય જનતાએ ભરેલો દર્શક મિત્રો ટેક્સ છે. આ જે તમામની જે માંગ છે પંખો બંને ટ્યુબલાઇટ ચાલુ છે, પંખો ચાલુ છે, લાઇટ બિલ કોણ ભરે છે? તમે જોઈ શકો છો. આનું લાઇટ બિલ સાહેબ એક પણ કર્મચારી ઓફિસમાં હાજર નથી, છતાં પણ સાહેબ લાઇટ પંખા ચાલુ રાખવામાં આવે છે. સાહેબ આજે અમે બી બંગલામાં રહીએ પણ અમારે એક પણ બેડરૂમનો પંખો ચાલુ કરતા પણ વિચાર કરીએ છીએ, કોઈ પણ એસી ચાલુ કરતા વિચાર કરીએ છીએ. સાહેબ સોલર માટે ગવર્મેન્ટ આટલું બધું કરવું છે તો શા માટે સાહેબ આનો વ્યય કરવામાં આવે છે? આજે જો સાહેબ પોતે પોતાના ઘરની અંદર જો પોતાની તાપણી નહીં તાપીએ સાહેબ, આપણે બીજાની તાપવા જવાનો કોઈ મતલબ નથી. માટે કોઈ પણ સુધારો સમાજનો હોય, વિકાસ હોય, સિટી હોય, ગામ હોય, તો પોતે પોતાનો વિકાસ નહીં કરે ત્યાં સુધી બીજાને કોઈ પણ પ્રકારની સલાહ નહીં આપી શકે. સલાહ સૂચન આપવા માટે પોતે પણ બદલાવ જરૂરી છે. બદલાવ ત્યારે આવશે કે જ્યારે સાહેબ આપણે એનો બચાવ કરશું, ત્યારે આપણે કોઈને બચાવ માટે કહીશું. આજે સોલાર માટે ગવર્મેન્ટ આટલા બધા પૈસાનો ખર્ચો કરે છે, શા માટે? ગવર્મેન્ટ આટલા 50% સાહેબ પૈસા આપે છે સોલારના, શા માટે આપે છે? માત્ર ને માત્ર બચાવ માટે, આગળની પેઢીને કંઈક આપવા માટે. આ આપણે આગળની પેઢીને સાહેબ આજે ગવર્મેન્ટ આપે છે. સાહેબ કહેતા ઘણું બધું દુઃખ થાય છે, પણ સાહેબ અમારી એક જ વ્યાખ્યા છે કે સાહેબ રાત્રે 2 વાગે, 3 વાગે, 4 વાગે જયારે લાઇટ જાય છે, નાના મોટા વડીલ વૃદ્ધ ભાઈ બહેન હરેક માણસ સાહેબ આની અંદરથી બહુ જ પરેશાન થાય છે. સાહેબ કોઈ પણ પ્રકારના અહીંયા ટેલિફોનિક કોલ ઉપાડવામાં નથી આપતા, જવાબ આપવામાં નથી આવતા. સ્થાનિક અધિકારીને કોલ કરીએ છીએ તો ચાવડા સાહેબને એવું કેવું છે કે સવારે કોલ કરજો, રાત્રે સુઈ જાઓ. ક્યાં સુઈ જાવ સાહેબ, ક્યાં સુઈ જાવ? અમે તો આજે સુઈ જઈશું કદાચ, પણ બીજા ગરીબ લોકો ક્યાં જશે સાહેબ? બરાબર છે. તો સાહેબ અમારી નમ્ર વિનંતી સરકારને એટલી છે કે ભાઈ પોતે બચાવે, કોકને બચાવ માટેનો આદર આપે, જવાબ આપે. માન્ય છે, લોકશાહી દેશ છે, અને આ સાહેબ એક જાતનું લોકશાહીનું ખંડિત થઈ રહ્યું છે એવું અત્યારે લાગી રહ્યું છે. નમસ્કાર. અધિકારીઓ છે તે દર્શક મિત્રો જવાબ તો આપતા નથી, અને જ્યાં ખાલી ઓફિસોમાં જે લાઇટ પંખા છે તે ચાલુ છે. આ ઓફિસમાં કોઈ જ નથી, પરંતુ જે લાઇટ પંખા છે, તમામ જે પંખા છે તે ચાલુ છે, અને તમામ જે ઓફિસોના જે જીબીના જે અધિકારીઓ છે તે ફોન પણ નથી ઉપાડતા. તેને લઈને અહીંના જે સ્થાનિકો છે તે રોષે ભરાયા છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો. અને અમારી વિનંતી છે, અમે અહીંયા કોઈનો સમય બગાડવા નથી આયા. અમને તકલીફ, અમારી મજબૂરી અને એક હદ કરતા વધારે સમય વીતી ગયો, એટલે અમારી એટલી જ માંગ છે કે આ જેટલા બી પૂર્વ વિસ્તારના નાગરિકો આવ્યા છે એમના ત્યાં ગાડી વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે, કાં તો જે બી એમની સમય મર્યાદા છે 20 મિનિટ, અડધો કલાક એની રાહ જોઈને અમારો પુરવઠો ચાલુ થાય. અમને બી અહીંયા શોખ નહીં થતો કે આઈને પૂનમ ભરીએ, અમે બી કામ ધંધા વાળા છે. અને જો આવતીકાલે બી આ પ્રશ્ન થશે તો અમે મીડિયા બોલાવીશું ને અહીંયા ગોધરા કાયદેસર લઈને આવીશું. કાયદેસર અહીં ગોધરા લઈને આવશે. દર્શક મિત્રો આ જે વાઘોડિયા રોડ ખાતે આવેલું આ જે જીબી છે, ત્યાં તમામ જે વાઘોડિયા સોસાયટીના આજુબાજુના તમામ જે લોકો છે તે અહીં પહોંચ્યા છે. હવે તમામનું આ જે જીબી આવેલી છે, ઇન્દ્રાપુરી જે જીબી કહેવામાં આવે છે પૂર્વ ઝોન ખાતે, હવે જોવાનું રહ્યું કે આ જે જીબી ખાતે જે તમામ જે લોકો પહોંચ્યા છે તેમની જે લાઇટ છે તે ક્યારે આવશે. જ્યારે લાઇટ બિલ નથી ભરતા ત્યારે તેમની લાઇટ છે
તરત કાપી લેવામાં આવે છે, તેવી તેમને લાઇટ પણ આપવી પડે. અને તમામ જે સ્થાનિકો છે તે અહીં ભેગા થયા છે અને જે ફોન છે તે પણ નથી ઉપાડવામાં આવતો. હવે જે અધિકારીઓ છે ક્યારે ધ્યાનમાં આવશે તે પણ એક સવાલ છે. હું કમલેશ જોશી. અમારી એક માંગ છે આ બધા લોકોની કે આ મીડિયાના માધ્યમથી અમારી તમને રિક્વેસ્ટ છે કે આ ન્યૂઝ આવતીકાલે રેસકોર્સ ગેટકો ઓફિસમાં બતાવવામાં આવે, એટલે ત્યાં બી જે ઉપલા અધિકારી બેઠા છે એમને ખ્યાલ આવે કે અહીંયા કોઈ જવાબ નથી મળી રહ્યો, ત્યારે અમારે આ પગલું ભરવું પડ્યું. અને હું ડેમ શ્યોર કહું છું કે આવતીકાલે બી આને આ પરિસ્થિતિ રહેશે તો અમે અહીં કાયદેસર ગોદડાને એ બધું લઈને આવી જઈશું ને અહીંયા જ ધરણા પર બેસીશું રાતે. લોકશાહીનું ખંડન છે. તમામ અધિકારીઓને ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે. કાલે લાઇટ નહીં આવે, કાલે જ આવું થશે. આ 15 દિવસથી તો થાય જ છે અને પાછું થયું તો કાલે તો જે છે કહેવામાં આવે છે ગોદડા જ લઈને આવી જવામાં આવશે તેવું અહીંના સ્થાનિકો દ્વારા કેવું છે. ટેલિફોનિક કમ્પ્લેન નોંધાયા પછી અડધા કલાકે અહીંયા હું આવું છું તો મારી કમ્પ્લેન કોઈ જગ્યાએ લખેલી જોવા મળતી નથી. ટેલિફોનિક જે કમ્પ્લેન હોય છે તે પણ એમની કમ્પ્લેન બુક ચેક કરતા એવું જોવા મળ્યું છે કે બીજા ગ્રાહકની કમ્પ્લેન નો નંબર પણ અલગ આપેલો છે, બરાબર. અને અમારે જીબી ની રિક્વેસ્ટ એ છે કે આજુબાજુનો પૂર્વ વિસ્તારનો જે ડેવલપિંગ વિસ્તાર છે, નવો ડેવલપ જે થઈ રહ્યો છે એના પણ ટ્રાન્સફોર્મરની લાઈનો એ નવા કનેક્શન આપવાને બદલે એ જૂનામાં જોઈન કરેલી છે અને એના કારણે લોડ વધતા આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. જે આ જીબી ના સાહેબોને જોવું જોઈએ એ ના કે સ્થાનિક ગ્રાહકોએ, બરાબર છે. તમામ જે સ્થાનિકોની માંગ છે, હવે તમામ જે લોકો છે તે ભેગા થયા છે. તેમના ઘરે લાઇટ નથી, નાના નાના બાળકો છે, જ્યારે બિલ નથી ભરતા ત્યારે તેમની લાઇટ કાપી લેવામાં આવે છે. તમામ જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે. હવે જોવાનું રહ્યું કે આ જે લાઇટ છે તેમની ક્યારે આવશે અને કાલે જ આવું થશે તો જે અહીંના જે સોસાયટીના લોકો છે તે ગોધડા તમામ જે વસ્તુ છે લઈને અહીં જ આવશે. હવે જે અધિકારીઓનું ધ્યાન પડે છે કે નહીં તે પણ એક સવાલ છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.